નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલી તાલુકા યુવા ભાજપના પ્રમુખ અને ધનતેજ ગામના વતની પ્રફુલ્લ સોલંકીના રહસ્યમય આત્મહત્યા કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તેવા સ્થાનિક યુવક જયનીત પટેલે પોલીસ સમક્ષ એક નવી અને ગંભીર રજૂઆત કરી છે. સાવલી તાલુકાના યુવા ભાજપના પ્રમુખ પ્રફુલ્લ સોલંકીના આકસ્મિક આપઘાતના પગલે સમગ્ર વડોદરા ગ્રામ્ય ભાજપ સંગઠન અને પંથકમાં ભારે ગમગીની સાથે અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. આ ઘટના બાદ મૃતક પ્રફુલ્લ સોલંકીના પિતાએ ગામના જ કેટલાક માથાભારે અને ચોક્કસ લોકો પર પોતાના પુત્રને અસહ્ય માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા પર મજબૂર કર્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ તરફ આંગળી ચીંધી હતી. પરંતુ આજે આ ચકચારી કેસમાં કાયદાકીય પાસું પલટાયું છે. આ મામલે ડેસર પોલીસ મથકે લેખિત રજૂઆત કરવા પહોંચેલા જયનીત પટેલે આખા કેસની દિશા બદલી નાખતો દાવો કર્યો છે. પ્રફુલ્લ જોડે 3 મોબાઈલ છે. એ મોબાઈલમાં હકીકત છુપાયેલી છે. આઈફોન છે અને 2 સાદા ફોન છે. હકીકત છુપાયેલી છે એટલે આ ડેસર પોલીસ સ્ટેશનમાં ફોન આપતા નથી અને હકીકત એમાં છુપાયેલી છે એટલે ફોન આપતા નથી. કોની જોડે 3 મોબાઈલ છે? પ્રફુલ્લ સોલંકી જોડે. આ આપઘાત કરે એમની જોડે? હા, આપઘાત કરે એમની જોડે. અને એના પિતા મોબાઈલ પોલીસ સ્ટેશનમાં આપતા નથી. એટલે કયા કયા ફોન છે, શું છે? 3 મોબાઈલ છે, આઈફોન છે અને 2 મોબાઈલ છે. એમાં હકીકત છુપાયેલી છે એટલે ફોન આપતા નથી અને એ બહાર પડે એના માટે મોબાઈલ એના પિતા આપતા નથી. જયનીત પટેલના જણાવ્યા અનુસાર પ્રફુલ્લ સોલંકીએ કયા સંજોગોમાં આ અત્યંતિક પગલું ભર્યું તેની તમામ વિગતો તેના અંગત મોબાઈલ ફોનમાં કેદ છે. પરિવારે હજી સુધી પ્રફુલ્લના ઉપયોગ હેઠળના 3 મહત્વના મોબાઈલ ફોન પોલીસને તપાસ અર્થે સોંપ્યા નથી, જે શંકા ઉપજાવે છે. જો કે આ ઉપરાંત ધનતેજ ગામના પ્રિયાંક પટેલ નામના યુવાને મૃતક પ્રફુલ્લ સોલંકીનું તેની પત્ની સાથે અફેર ચાલતું હોવાના આક્ષેપો પણ કર્યા છે. હું રજૂઆત એ કરવા આવ્યો હતો કે આ પ્રફુલ્લના પિતાએ જે આક્ષેપો અમારા પર કર્યા છે એ બધા ખોટા છે અને એનું પ્રફુલ્લનું મારી વાઈફ સાથે અફેર હતું. એના વિરુદ્ધમાં અમે અરજી ડેસર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી હતી. એના કાર્યવાહી પોલીસ અધિકારીઓએ કરી પણ હતી. પછી કેવી રીતે આપઘાત કેમ કર્યો? એ આપઘાત એટલા માટે કર્યો કે એને મારી વાઈફને કોલ કરીને એને કીધું હતું તું મને મળવા નહીં આવે તો હું મરી જઈશ એમ. તમારી વાઈફને કીધું હતું? હા. તો તમારી વાઈફ એવું બોલવા તૈયાર છે હમણાં? ના, મારી વાઈફ મારા વિરુદ્ધ છે. હું કેટલા સમયથી અમે બંને સાથે નથી અને અહીંયા ડેસર પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી હતી. ત્યારે એ એના મમ્મીને મેં સોંપી હતી. પછી ત્યાંથી એ એના મામાના ઘરે ગઈ. પછી ક્યાં ગઈ મને કંઈ આઈડિયા છે નહીં. એટલે હમણાં ક્યાં છે તમને ખબર નથી? ના, નથી ખબર. એટલે કેટલા દિવસ પહેલા એ લઈને ભાગી ગયો હતો? એવું લગભગ 10-15 દિવસ પહેલા એ ભાગી ગયો હતો. કેટલા દિવસ બહાર રહ્યો હતો? એવું તેવું 3 દિવસ બહાર રહ્યો હતો. બરાબર. આ વિશે તમે પોલીસ સ્ટેશન જાણ કરી હતી? હા, કરી હતી ને, અરજી કરી હતી. પટેલ ભાવિક કુમાર પ્રવીણભાઈ છે. હું પોલીસ સ્ટેશન એ રજૂઆત કરવા આવ્યો છું કે અમે નિર્દોષ છે અને અમારા ગામના પ્રફુલ્લસિંહ પર્વતસિંહ સોલંકી તેનું અફેર હતું અમારા ગામની પટેલની પ્રિયાંક કુમાર દીપિકાબેન જોડે. એટલા માટે અમે કહેવા આવ્યા છે કે અમે નિર્દોષ છે અને એના પપ્પાએ અમારા પર જે આક્ષેપ કરેલા છે એ ખોટા છે. એમના છોકરાનું એમની છોકરી જોડે અફેર હતું અને આક્ષેપો જે કર્યા છે અમારી પર તદ્દન ખોટા છે. શું આક્ષેપો કરેલા? શું છે હકીકત જણાવો. એ આક્ષેપો અમારી પર એવા કર્યા છે કે મારા છોકરાને તમારા પ્રેશરથી તમે મારાઈ નાખ્યો છે, તમે ધાક ધમકીઓ આલી. અમે કોઈ એવી ધાક ધમકી કશું આલ્યું નથી. એની જોડે કોઈ વાતચીત નથી કરી. અમે છેલ્લા 15-20 દિવસથી કે કશું કોઈ ચર્ચા નથી કરી અમે એની જોડે. મારું નામ છે યશકુમાર અરુણભાઈ પટેલ, ગામ ધનતેજ. અમારી કંપનીમાં આવીને એ ભાઈ એવું કહેતા હતા કે આ બેને જોબથી કળાઈ મૂકીશું અને ત્યાં આવીને એવું કહેતા હતા કે આ બેના ફોટા બધું બતાવીને જેવું તેવું બોલતા હતા. અને અમે એ બાબતે ઘરે આવીને રજૂઆત કરી તો એમને સ્વીકારવા નહોતા રાજી. તો અમે પછી પોલીસ સ્ટેશનમાં આવીને અરજી આપી હતી. જે અરજી બાબતે અરજી આપી પછી અમને એવું કીધું હતું કે તમે થોડાક ટાઈમ પછી આવજો. આ જ રજૂઆત હતી અમારી. એમાં એ ભાઈ જેવું તેવું પછી અમને બોલી ગયા હતા અને એમાં કાર્યવાહી બી હજુ ચાલુ જ હતી. એના પપ્પાના શું આક્ષેપો છે? એમના પપ્પાના એવું આક્ષેપ હતો કે અમારા છોકરાને તમે ડિપ્રેશનમાં લાવી દીધો. જેવું કે અમારે કંઈ એમની સાથે વાત બી નથી થતી. ડિપ્રેશનમાં તો અમે કંઈ એમની જોડે કોલ બી નહીં કે મેસેજમાં બી કઈ રીતે વાત બી નથી કરી. તો બી ક્યાંથી અમે ડિપ્રેશનમાં લાવી શકીએ? શું નામ તમારું? મારું નામ યશ પટેલ.
તો એ કંપની પર આવ્યા હતા? હા, ફેક્ટરી પર આવ્યા હતા. કઈ ફેક્ટરી, ક્યાં છે એ ફેક્ટરી? TYMK હેન્ડલેસ પ્રાઇવેટ લિમિટેડ ટુંડાવ. એ જ્યારે એ ફેક્ટરી પર આવ્યા તો તમે ફરિયાદ કરી હતી હા સાહેબ, અમે ફરિયાદ કરી આપેલી જ છે. એના વિરુદ્ધમાં? એના વિરુદ્ધમાં આપેલી જ છે 15 દિવસ પહેલાની. અત્રે ઉલ્લેખનીય છે કે ધનતેજ ગામના યુવાનોએ કરેલા આક્ષેપોએ પ્રફુલ્લ સોલંકીની આત્મહત્યાના કેસમાં નવો વળાંક લાવી દીધો છે, જેને લઈને ડેસર પોલીસે આ નવી રજૂઆતને ગંભીરતાથી નોંધીને મોબાઈલ ફોન રિકવર કરવા અને બંને પક્ષોના નિવેદનો નોંધીને આત્મહત્યાના ગુપ્ત રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.